ત્યારે આપણને કહ્યું છે કે જો તમારું મન રાજી હોય તો તમે ભક્તિ કરજો, પરાણે કરશો તો કોઈ દિવસ પાર ઉતરશો નહીં. કોઈ ભક્તિને મોત આચારા, કહે કબીરવો ઉતરે નહીં ભાવ ભરા. ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે 100 દિવસ તમે ઘણું સજા, એક દિવસ સજાશે કે નહીં, કહે કમ ગુરુ ભાણ પ્રતાપે, છેલ્લી ઘડી લાજ રહેશે કે નહીં. અને છેલ્લી ઘડીની લાજ રાખવા માટે આપણે ભક્તિ કરવી પડે છે. જો ભગવાને આપણને માણસના જન્મનો ચાન્સ આપ્યો હોય તો પરમાત્માના સ્વરૂપથી મળેલી અનમોલ ભેટ છે. તો એનો આપણે સંતોની સેવા, અનાદિનું દાન અને આત્માની ઓળખાણ કરવા માટે મળ્યો છે. તો આપણે આ જન્મ અસફળ ના થાય એ માટે સંતોના ચરણે જઈ આત્માની ઓળખાણ કરી લેવું જોઈએ. ત્યારે આપણને કહ્યું છે કે રામ કિસી કો મારે નહીં, પાપી નહીં મારો રામ. आप ही आप मर जाओगे कर कर बुरा काम. જ્યારે દેવી દેવતા અને સંતો એક દિવસ કોઈને નુકસાન આપતા નથી, પણ આપણા કરેલા કાર્યો જ આપણને ભોગવવા પડે છે. ત્યારે કહ્યું છે કે એક વખત ગાદી પર શ્રી રામચંદ્ર ભગવાન અને માતાજી વિરાજમાન હતા. ત્યારે હનુમાનજી મહારાજે આવી અને પહેલા શ્રી રામચંદ્ર ભગવાનને પ્રણામ કર્યા અને પછી માતાજીને પ્રણામ કર્યા. આ જોઈ અને માતાજીએ કહ્યું કે હનુમાનજી મહારાજ આ ચરણ કરતા આ ચરણ મોટા છે. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે માતાજી આ બે ચરણ કરતા મારું આચરણ વધારે મહાન છે. ત્યારે કોઈ દિવસ જગતમાં કોઈ વ્યક્તિ પૂજાતી નથી, પણ એનું આચરણ પૂજાય છે. ત્યારે આપણા સંતોએ સમજાવ્યું છે કે સંત સંગત વિના મને ઘડી ના ચાલે, એક હાથે પડે ના તાળી. શ્રી રામચંદ્ર ભગવાન સમર્થ હતા, પણ સીતા પેલા ઉભરે વાળી. અને જેમ દુબારા મહારાજે કહ્યું કે આપણે બધાના સેવા ભાગ સરકારથી જો જુનાગઢ આશ્રમ છે એવો જ આપણે રામદેવરામાં પણ જબરજસ્ત બનાવવાનો છે. તો આમ બધા કે છે કે બાપુના સેવક તો વધારે નહીં કહીએ તો 5 લાખ હશે. તો એક સેવક જો 1000 રૂપિયા આપે, 5 લાખ સેવક 1000 રૂપિયા આવે તો 5 કરોડ રૂપિયા ઉભા થઈ જાય. પણ એવું આપણે હાથ રાખવું પડે. જો બાપુ આટલી ઉંમરે કદાચ ખબર નહીં હોય પણ બેસી શકતા નથી, તો પણ એ જગતના હિત માટે અને આપણા બધાનો કેવી રીતે ઉદ્ધાર થાય
એના માટે કષ્ટ વેઠી રહ્યા છે તો આપણે તો ખાલી રામદેવપીર મહારાજના નામથી 1000 રૂપિયા આપવાના છે તો આપણે રામદેવપીર મહારાજને બે હાથ ઊંચા કરી અને રામાપીર અને સંતોની સાક્ષી રાખી અને રામદેવપીર મહારાજની જય બોલાવીને કહીશું કે રામદેવપીર મહારાજ તમારા માથા ઉપર એવા સંત સદગુરુ દોલતરામ બાપુના માથે હાથ મૂક્યો હોય અને આજનો જો મોક્ષનો માર્ગ બતાવ્યો હોય તમે આજની સાક્ષી નક્કી કરીએ કે રણુજામાં પણ જેટલી થશે એટલી મદદ કરીશું બોલો રામાપીરનો અને ત્યારે છેલ્લે આપણને એક ભજન વાણીમાં પણ સમજાવ્યું છે